સામાન્ય માની લો કે આજે આદિવાસી સમાજમાંથી એક નાનકડો છોકરો સંઘર્ષ કરતા આગળ આવે ને પોતાના સમાજનું સારું કામ થાય એના માટે લડત લડે છે. ઓકે, એને કેમ કરીને દબાઈ દેવો એના માટેનો આ સંઘર્ષ છે. એક સિમ્પલ એમને જે લખાવેલું છે કથાકથિત કે ભાઈ કાચનો ગ્લાસ માર્યો અને એના લીધે 307 લાગી. હવે જો કાચના ગ્લાસથી માની લો કે કોઈ માણસને મૃત્યુ તમે નિપજાઈ શકતા હો તો આપણે મિસાઇલોને એની પાછળ ખર્ચા કરીએ છીએ, એના કરતાં તો ડાયરેક્ટ હવે આપણે એ જ કરીએ કે યુદ્ધ થાય તો ગ્લાસ જ હામે મારીએ અને હામેલા વ્યક્તિને લોહી નથી નીકળ્યું, એને કઈ અડ્યું નથી. ઓકે, 307 તમે કેવી રીતના લગાડજો? પણ પ્રશ્ન ચેતરભાઈનો નથી, પ્રશ્ન આદિવાસી સમાજનો છે કે આદિવાસી સમાજ જે વર્ષોથી આ લોકોએ શોષિત બનાવીને રાખેલો છે, હવે એમાંથી એક ફણગું ફૂટ્યું છે જે પોતાનો હક માગે છે, જે પોતાના અધિકાર માગે છે, જે પોતાના પરિવાર માટે ભરણ પોષણ માગે છે કે ભાઈ અમને પણ અવસર આપો, આ રાજ્ય અમારું પણ છે. ઓકે, હવે અને એની સાથે લોકો ધીમે ધીમે જોડાય છે. એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે જો આ ચેતર વસાવા મોટો થશે, આમ આદમી પાર્ટી મોટી થશે તો એવું બને 27માં સરકાર એમની બને. ઓકે, તો આપણે શું કરશું? જે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે, ચેતરભાઈને ફસાવાનું કાવતરું કર્યું, એની પાછળનું રીઝન શું? કે મનરેગામાં 2500 કરોડનું ભાજપના કોઈ ધારાસભ્ય મંત્રીએ કૌભાંડ કર્યું છે, એ ચેતરભાઈએ ઉજાગર કર્યું. હવે જો એ ઢંકાઈ જાય ઓકે તો એ બચી જાય, અને જો ઉજાગર થાય તો આવું તો ગુજરાતના બાકીના 33 જિલ્લામાં છે, બધી જગ્યાએ ઉજાગર થવાનું ચાલુ થઈ ગયું છે. એટલે પ્રશ્ન ચેતરભાઈ વસાવાનો નથી, પ્રશ્ન એ છે કે આને કઈ રીતે દબાઈ શકાય અને દબાવવાનો પ્રયત્ન કરે છે. અને હકીકત એ છે કે હવે આ ગુજરાતની જનતા સમજી છે, સામાન્ય માણસ સમજે છે કે ચેતરભાઈ આપણો અવાજ બને છે એટલે એને દબાવે છે. એટલે ઉપરથી ભાજપ પોતાના પગ ઉપર કુવાડા મારે છે. જે ભાજપમાં જૂના જે ભાજપીઓ છે એ લોકોને ખબર પડે છે કે ભાઈ આવું તો ભાજપ નહોતું, એમ કે આ હદે તમે દબાવો માણસોને. એક ધારાસભ્યને તમે દબાવો, ગોપાલભાઈને શપથ 20-25 દિવસ ત્યાં તમે જો શપથવિધિ નથી થવા દીધી. કેમ બીવો છો તમે ગોપાલભાઈથી? અને કેટલા દિવસ બીશો? તમે જે કાંડ કર્યા